આવડાની મહેનત તો આપણે મો બાપને ઘેર મોટા છે તંદાડા હાથી છે ચમ કે હેલો મિત્રો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધા મિત્રોની જય માતાજી. તો જુઓ મિત્રો આપણે આજે કરીએ અહીંયા હોય બધી સાફ સફાઈ જેમ કે કાલે હે દહરો. તો તમને બધાની પર ખબર હે કે કાલે દહરો હે એમ. તો આપણે જો ગમે જેવું ઘરનું કામ કરવું હોય, કોઈ ખેતીમાં ગમે તે બીજું કરવું હોય તો આપણે ઉદ્ઘાટન કહેવાય દહરાંદર. તો આપણે કાલે કરવાનું હોય ઘરનું સોંકવાનું કામ. તો આપણે હમણાં હે કે બધી સફાઈ કરીએ છીએ જેમ કે સફાઈ કરવા વાળો બીજો તો કોઈ આવવા નથી જેમ કે ખુદ જ કરવા પડવાની. એટલે હવે હે કે આજે મારે આજે મારે લાસ્ટ ઉપવાસ, કાલે લાસ્ટ ઉપવાસ, આજે પટી જાય હોજરી. તો આજે નૂમ હે, તો આજે લાસ્ટ ઉપવાસ છે. તો આપણે લાસ્ટ ઉપવાસ છે તો આજે છોડવો થી ચમ કે કાલે જે મારો 4 મન ખાવ બેચી ની મારું ઘર છોકા હે એટલે આપણે કાલે દહરાના દન ઉપવાસ છોડી દે હું. બરોબર મિત્રો. તો જુઓ હમણાં હું શું કરું ખબર, આ પાવડા પૂરું હોય બધે આ જીતે બતા પડ્યું હોય બધું વાળી નાખું, કમ્પ્લીટ સફાઈ કરી નાખું. તો કાલે જે કડી આવવા નહીં એ કમ્પ્લીટ એમને નકશો ખેંચી દે. તો આપણે કાલે નકશો ખેંચી તો બી તમને અમે કાલે વ્લોગ બતાવ્યું. આજના વ્લોગમાં તો હું આજે પૂરો દિન મહેનત કરવાની. તો જો મિત્રો મારી હાલત પર થોડી દુબળી પતળી સીજી હે ચમ કે બીજો એમ થતું હોય કે સોમબીનનો કેમ કલર બદલાઈ ગયો છે મોમથી જોઈ પર કોઈ શુંથી મને જો મિત્રો ભગવાનને પ્રતાપી હાજી હું ની તમારા બધાની દયા થકી મને કશું શુએથી કોઈ નહીં એટલી શાંતિ મારા શરીરની અંદર. તો કોઈ ભગવાનની એવી દુઆ કરીએ છીએ કે ભગવાન તાવ આए આપવા દેથી કે કશું થવા દેથી એવી દુઆ કરીએ છીએ ઉપરવાળાની. તો ઉપરવાળાની મેર હે ને માની એક દીકરી બનીને રહી હું. તો જો મિત્રો હવે કરીએ આપણે આજીકો. તો આ જો જયપા મારા સિયા તો નેના પર અમે નેનો ને કોમ બતાવી છે જેમ કે હમણાં 10 દાયની છૂટી એણોની. તો એ કે મમ્મી થોડુંક આ જેડું હોય તો કાપી નાખું એમ જેમ કે જયપાલના પપ્પાને થોડું પોગી નુકસાન હતું એટલે એણો બરોબર વજન તો ઓછો થતો. પર અમે વજન ઓછું થાય તો એ નહીં થાય તો એની ગમે એટલી કષ્ટ પડે પણ મહેનત તો કરવા જ પડવાની. તો આપણે બધો તમારા સહારા થકી હું કઠોર બનીને હું એટલી મહેનત તો કરવાની જ ને. આ પાવડાની મહેનત તો આપણે મો બાપને ઘેર મોટા છે તંદાડા હાથી છે જેમ કે ભણ્યાની તો એ હાયરીમાં ભણ્યા 3 વાર. તો હાયરીમાં એમ જેતે જેમ કે અનાથ પરિવાર એટલી કેવી દશા એટલી આગળનો કોઈ પ્રયાસ કરવાનો પૈસો નહીં મળે એટલે ભણવાનું છોડી દીધું. તો ભણવાનું છોડી ને આ જે અમે સરોભાઈનો વ્લોગ જોતો તો એમાં થોડું આપણે વ્લોગ બનાવીએ તો 2 પૈસા કમાણી મળે એમ કહેતો. તો બસ આપણે થોડું ભણેલા હતા તો બસ આપણે થોડું એ જ ઉપયોગ કર્યો. તો આવી જો આટલે તો એ બધી મારો જણો સિયોની મારી જણી બુન્યો, મારી મોટી બુન્યો, મારી માડીઓ કાચો દાદા કાકા બધાની દયા થકી આવડાની કમની બધું હીરવા દીધું ચમ કે જે પોણા વાળવાના હતા, જે કસરું વાળવાનું હતું એ બધું વાળીને અમે મોજું નેસે ચમ કે મારે જવું હે સોમન લેવા. તો કાલે 2 માણસે પર આવી તો આપણે ચાય પર મેલી પડે, ખાવા પર બનાવવું પડે. તો ઘેર સોમનથી તો થોડું આપણે સોમનની વ્યવસ્થા કરીએ. તો અમે જઈએ સોમન લેવા. તો હું સોમન લાવીએ અહીં એ બધું તમને બતાવી ને કાલે હું કરીએ કાલના વ્લોગમાં બતાવી. તો જુઓ મિત્રો અંદરો લાજો અમારે તો અહીં તો ઘણો મિત્રો અમે જે પીઠી જોતો એ સોમનલીની પર ઘેર આવી જઈએ. તો અમે થોડુંક કોમ હોય બાચી હતું એટલી ઉપર કોમ કરતા એટલી તમને નહોતું બતાવ્યું. પર હવે સોમન પર ઘેર આવી ગયું. તો હું જોઉં અમે ઘેર જેમ કે તો અધૂરું રહેતું. તો હવરમ બધો ભેગો થતો ને તો ફેર મને કહો કે તમે કોમ હોય કર્યું હોય પર અધૂરું કરી મેલ્યું એમ કરીને તમે બધા આખો દન પોણા મેળા નીજું કર્યું ને પીઠી પર ફટાફટ જી આવ્યો ને સોમન પર લાવ્યો અહીંયા. તો તમને બતાવું જેમ કે જે રિયલી ગોર હતું ને મારું એ આવી રહ્યું છું આ જૂનું. જેમ કે હું ઓય રહેતી ઓયરીની મેં બધા વિડીયો બનાવ્યા હતા પર અમે આપણે વિડીયો બનાવવા નહીં. તો જો ઢોરો ધોરો જોવી ને જો અમે હે કે ઓઇલ લેવાનો વિચાર કર્યો હતો જેમ કે આપણે ઓઇલી લઈએ પહામો એમ કરીને. પર પહામો એનો તો મેળ પડે એવું એટલે પછી આજે સમય લેતું ને અમે બાચી રવા દીધું ને. હવે હે કે અમે લઈએ અહીં તો ઉપર. તો હું તમને બતાવું આપણે પહેલાં ઘરનો નજારો આ પૂરો છું. આ હે ઘર આ જો. તો આપણે જઈએ અમે ઘરમાં. તો જુઓ આ જી ઘરમાં
તો આ હે મારી દેરોણી જેમ કે ઠોમણો ધોવા જઈ જેમ કે મારે ઉપવાસ છે તો આજે લાસ્ટ ઉપવાસ છે તો થોડું બોલવાની પર દિક્કત થાય છે જેમ કે આજે 9 દિનથી જ મને ઉપવાસ કરી જેમ કે હું કોઈ દિવસ દશામાના વ્રત કેવા કોઈથી કરતી બધી બુણ્યો કરી પર હું મારે મહાકાળી માના વ્રત હું નવરાતો આવી એટલે 9 દાડા કરું જેમ કે મારા મન થકી કરું મારી ઈચ્છા થકી કોઈના કીધેલા નહીં કે કોઈની પર તાનનાસ મારા પપ્પાને ઘેરે પર અમે બધો તેણ ભાઈડો હતો ને તો એક ભાઈ ને 2 બહેનો પર અમે તેઈને મારા પપ્પાના હારી રહેતો એટલી તો મને એ જ આદત પડેલી હતી એટલી મારા ઘરમાં પર કોઈ વડીલ એવો નહોતો કે ઘરમાં ભક્તિ કરે એવો પણ હું હે કે જે મારા પપ્પાની હીખ હતી એ હીખ થકી હું મારી રીતે માની સબ્બી ને દાદાની સબ્બી ને દશામાની સબ્બી આ બધી અમે સેવીએ જેમ કે આપણે મંદિરે તો આપણો પણ એટલો બધો પૈસો મળે નહીં કતોક જવા મળ્યું નહીં જવા મળ્યું તો કતોક આપણે સબ્બીને જોઈને કતોક મન વાળીને આપણે ભક્તિ કરવી પડે એવું થી કે આપણે ઠેઠ પારે જતા રહીએ તાણે જ આપણને ભગવાન મોહની એમ એટલા બદલે તો અમે હે કે બધા દીવાના ફોટા હે તો આ જે ઉપર તસવીરો હોય ને એ જે ફોટા હે ને કાગળવાળા એ ફોટા જાણી મારું શરીર સ્ટાર્ટમાં લગ્ન છું તું 2011માં એ વખતે અમારો લક્ષ્મી માનો મેળો ભરાતો એના મેળામાં હાલ આવી હતી હું જેમ કે મને તારનો ભગવાન પર મારો વધારે જીવ હે મને એવું કોઈ ફાલતુ ચીજ વોરવાઈ નહીં થાય હું ફાલતુ ખર્ચો પર નહીં કરું જેમ કે મારા ઘરવાળાની હું જાણી પરેશાન નહીં કરું મારા હજુ જોઈએ પેલું જોઈએ આપણે એ કોમ નહીં જેમ કે આપણે કોમ થકી મતલબ ને આપણે બધું સમજીએ એટલે તો હું એની સમસ્યા સમજીને એને કોઈ દિન પરેશાન નથી કરતી તો જો એક કાળકા માની બાથી દાદાની ને એવી હું એક ફોટો એ લાવી હતી ખોડિયાર માતાનો એ લક્ષ્મીમાના મંદિરમાં મહાદેવનો ને પાર્વતીનો ને ગણપતિનો ને કાર્તિકનો ને બધો બરાબર ને જે આ નેસે સભ્યો એ બધી મારી મનની ઈચ્છાયેલી જેમ કે જે પાવાગઢ જીતી એ વખતે એ સભ્ય લાવી હતી પાવાગઢની યાદગરી એક ફરું ફાગવેલજી તો ફાગવેલની યાદગરીની સભ્ય લાવી ને એક ફરું મીનાવાડા જો તો મીનાવાડાની એવું એટલે કોઈક જગ્યાએ પર્સનલ જું તો મને કોઈ બીજું નહીં ઉકલે જેમ કે આપણે યાદગરી લઈ જવું પડે આપણે જેમ કે આવડું મોટું લાવવાનું તો સપનોથી પર આપણે આપણી શક્તિ પ્રમાણે ભક્તિ તો જુઓ મિત્રો અમારે તો કોઈ એવી સેવા બેવા ગોઠવેલી નથી પર આ હે ઓગણામાં તો એ જ સેવા કરું ને બધો કરી જેમ કે મારું પરિવાર પર માની દાદાની બધી સભ્યો જોઈને ખુશ રહે તો જુઓ મિત્રો આ હતી વાત આજે તો આપણે વાત પર કરી નાખી ને આજે લાસ્ટ પર દન હે નવરાત્રિનો તો અમે જો આપણે હે કે જે શોમન લાવવાની તે વાત કરતા તો જો શૂનો પર લાવી દીધો હોય ને શોમન પર પૂરું લાવી દીધું જેમ કે પૂરી ઠેલીમાં તો હું આપણે ખોલીને બતાવીએ તમને એક એક એમાં કોઈ જૂથી પર જો આપણે ઘરના બારામાં જેમ કે આપણે જે ગોરનું મુહૂર્ત કરવાનું હતું જે આપણે કરિયાણા શોમન હે આપણે જે ગંધમાં કોમ લાગે એવું જ શોમન લાવી હું બીજું કોઈ શોમન લાવી હતી નારિયેળોને એવું બધું હે તો જો મિત્રો એ શોમન પર બતાવી દીધું તમને ને હમણાં જયપાલના પપ્પા જાય થોડો અમારે 2-4 ગોરોમાં કી આવીએ એમ કરીને તો એ એમને એમની રીતે બોલાવવા જાય તો એ પર હવરોમાં આવી એટલી જયપાલના પપ્પા અત્યારે કી આવું એમ કરીને જાય ને હું ઘેર હું તો ઘેર રહી ને હવે મારે શું હે ઉપવાસ છોડવાનો ટાઈમ પર હવે તો હું ખાવા બાવાથી બનાવ્યું તો જુઓ મિત્રો આજે તો મારું હે કે ટૂંકો વલું ગાવાનું જેમ કે હું આજે દોડધમમાં હું જેમ કે મારે ગમે તે જું લાવું મેલું તો જયપાલના પપ્પા હાથે હું જ હું એટલી મારે જ જવું પડે જેમ કે એકલા જીવનમાં જઈએ કશું લેવા નહીં જઈએ અમે ગમે જેવું લેવા જઈએ તો એ બે મળીને જઈએ કોમ કરવા જઈએ તો એ બે મળીને જઈએ આવી અમારી જીવન જીવેલો અહીં અમારી લાઈફ હે ને તંદાડાની અમારી 2 જોડાને પૂછ્યા છે ભાઈ કોઈનું કોમ એ મને પૂછ્યા વગર કોમ નહીં કર્યું હું એણે પૂછ્યા વગર કોમ નહીં કરું આવું અમારું તાની હેડી રહ્યું તો એટલા બદલે તો આ ઘોર પર અમે એમની એમ હેડાડ્યું ને આ ઘોરે અમે એમની એમ ઓણની ગુપીએ અહીંયા અમે અલગથી કરીએ અહીંયા જેમ કે અમે આપણો પરિવાર મોટો છો એટલે આપણે જેમ સમય આવે એમ કરવું પડે કે પછી આપણે ઓણા પાન પેલા પારી જઈએ તો પછી આપણે જે કોમ કરવા બેસીએ એ કોમ નહીં ઉકલે તો આપણે થોડો મહેનત કરીએ એવો અહીં એટલે આપણે થોડું ઘરનું કામ આદરી લઈએ તો જુઓ મિત્રો તમારા બધાની દયા થકી મને તાકાત છે કે હું કરીને પર બતાવીએ તો આજનો મારો આટલો વ્લોગ હતો તો જો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા જય માતાજી